विघ्नोपशान्तये अपेशत्तार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमङ्गले शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् हृदयस्थो भगवान् मङ्गलाय तनं हरि तदेव लग्नौ सुदिनं तदेव ताराबलं आगतेभ्यो ब्राह्मणेभ्यो नमः गन्धम् अक्षतां राष्ट्रपतितो दक्षिणां समर्पयामि। हाँ હવે તમે બધા કન્યાદાય ડાપાતમાં બંને જણાએ સરસવના દાણા લઈ લેવાના ઉપર જમણો હાથ નાખી દેવાનો હા જમણા ઢીંચણ ઉપર મૂકી દેવાના દસે દિશાઓમાંથી રક્ષા માંગવાની ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારું યજ્ઞ ચાલે છે ત્યાં સુધી અમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવું જોઈએ નહીં એ 10 દિશાઓ દેવતાઓ આપણું રક્ષા કરશે તો સાંજે પૂર્ણાહુતિ પહેલા એમને આપણે મલગહનમ વૈષ્ણવે મેદમહંતમ વલગમુત્કિરામિ જમ્મે નિષ્ઠો જમમાત્યો નિચકારે રમહંતમ વલગમુત્કિરામિ જમ્મે સમાનો જમ સમાનો નિચકારે રમહંતમ વલગમુત્કિરામિ જમ हे समोधुर जम सबंधुर निचकारे नमहंतम बलगमकिरामि जम्मे सजातो जम सदातो निचकान प्रत्यांगिरामि ओम नमोस्तु रुद्रेभ्यो जी पृथिव्यां जय कामन्नमि कवः दश प्राचीर दश दक्षिणा दश प्रतीचिर दशोदे चिर दशोद्वा तेभ्यो नमो अस्तु तेनो मन्तु तेनो प्रणयन्तु ते जन्ति दर्शनं तेति तमे गंजं ते नमः એ સરસવના દાણા બધા જમણા હાથમાં લઈ લેવાના આ રીતે ઈશાન કોણામાંથી 10 દિશામાં છોડી દેવાના एवं 10 दिशो रक्षेच्छासुदेव जनार्दनः 10 दिशे વિગેરીએ તાલત્રયં કુર્યાત જમણા હાથથી ડાબા હાથમાં 3 વખત તાળી પાડી જવાની તાલત્રયં કુર્યાત ડાબો પગ આસનની બહાર તમારે એકલાએ 3 વખત પછાડવાનો રોગ શોક શત્રુ ભય ક્ષયોસ્તુ ડાબા હાથની હથેળીમાં પાણી લઈ લેવાનું જમણા હાથની વચ્ચેની 2 આંગળી દ્વારા બંને આંખે અને બંને કાને પાણીનો સ્પર્શ કરાવી દો નેત્રયોઃ કર્ણયોદક સ્પર્શ વધેલું પાણી નીચેની થાળીમાં મૂકી દો બંને હાથ ભેગા કરીને નીચેની થાળીમાં ધોઈ કાઢવાના હસ્તો પ્રક્ષાલ્ય હસ્તે ગંધા પુષ્પાન્યાદાય હાથની અંદર ચંદન ચોખાવાના પુષ્પ રાખવાના દક્ષિણ દિશામાં ભૈરવ દાદાને વંદન કરવાના પહેલા ભૈરવ ભગવાનને વંદન કરી આવીએ હરિ ઓમ બમ બલ વિજ્ઞાય સવીરઃ પ્રવીરઃ સહસ્માન્વાજી સહમાનમ ગ્રહ અભિવીરો અભિસત્વા સહોચ્છાજ્જેત રરસમાતિષ્ઠ ગોવિંદ કાલ ભૈરવાય નમઃ બટુક ભૈરવાય નમઃ સુખ સંપત્તિદાયક ભૈરવાય નમઃ ગંધાક પુષ્પાણિ સમર્પયામિ પુનરસ્તે ગંધાક પુષ્પાન્યાદાય હાથની અંદર ચંદન ચોખાવાના પુષ્પ રાખવાના ભગવાનના ગણ સેવા ભગવાન હનુમાન દાદા તો ઉત્તર દિશામાં ભગવાન હનુમાન દાદાને વંદન કરી આવીએ ઓમ અસ્મે રુદ્રામે હના પર્વતાસો રુદ્રહત્યે પરહૂતૌ સજોખાહ જગર્ગો સદેતો હતેનાય ભદ્ર ઇન્દ્રજેષ્ઠ અસ્મૌ અવંતુ દેવાહ અહમ હનુમંતાય નમઃ રામ ભક્તાય નમો નમઃ શાસ્ત્રીજીને ફૂલ ચોખા અર્પણ કરી દો ગંધાક પુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડી રાખી ભગવાન હનુમાન દાદાની સ્તુતિ વંદના કરી આવીએ બોલીએ શ્રી પવન સુત હનુમાનજી મહારાજ કી જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ કી જય जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय कृपा करो गुरुदेव की नाय जो सतमान पाठ करे बोए जो गई महासुख होय जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साधे गौरीसा तुलसी
સંતન કી જય અષ્ટમંગલ હનુમાનજી મહારાજ કી જય સ્વભામ ભાગ્ય અક્ષતમ ગૌરી કલશા સંસ્થાપ્ય તદ્રમ વરુણમાવાહયેત હાથની અંદર ચંદન ચોખાવાળા પુષ્પ રાખવાના દરેક તીર્થોનું અહીંયા સૂર્યનારાયણ ભગવાનના કિરણો દ્વારા મંગાવવાનું છે તો ભગવાન જળના દેવતા વરુણની પૂજા કરી આપીએ કંદા પુષ્પાન્યાદાય ઓમ દત્વાજામિ બ્રહ્મણા વંદમાન સ્વદા સ્વસ્તે જજમાનો હવિર્ભે યમાનો વરુણે અબોધ્યુર્જગો સમાન આયોઃ પ્રમુખી ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અવં પદે વરુણાય નમો નમઃ કરસ્ની અંદર વદામિદો ધ્યાયામિ ચિંતયામિ બે દણા ચોખા રાખવાના ભગવાનની પ્રતિષ્ઠા કરવાનો ભાવ કરવાનો ઓમ મનો જ્યોતિર્જુકદામાજસ્ય બૃહસ્પતિ જગ્નામે મંતનો દ્વારિષ્ઠં જગ્નકો સમે મંદદાસ દેવાદયમાદયંદમો પ્રતિષ્ઠા વરુણાય સંઘાસ પરિવારાય નમઃ કરસ્ની અંદર વદામિદો સુપ્રતિષ્ઠિતો પ્રતિષ્ઠાંતે પૂજનમ વા તમારે ચંદનની વાટકી ડાબા હાથમાં લઈ લેવાની બેને કુમકુમની વાટકી ડાબા હાથમાં લેવાની ચાર વેદ નારાયણ છે ચારે વેદોની અહીંયા પૂજા કરવાની પહેલા કળશને પૂર્વ દિશામાં તિલક કરવાનું ઓમ પૂર્વે રોગવેદાય નમઃ નમ બોધયામિ ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ નમ બોધયામિ ઓમ પશ્ચિમે સામવેદાય નમઃ નમ બોધયામિ ઓમ ઉત્તરે અથર્વવેદાય નમઃ નમ બોધયામિ અંદર કળશની અંદર છાડા પધરાવવાના જલ વત્તે વરુણાય નમઃ સંબોધયામિ હાથ ધોઈ કાઢવાના એક ચંદન જોગાવાળું પુષ્પ પછી કળશની અંદર વધાવો અપાંબને વરુણાય નમઃ શકલોપચારાર્થે ગંધાગતપુષ્પાણિ સમર્પયામિ બંને હાથ કળશને લગાવવાના જ્યાં નરાશની બાંધી છે ત્યાં બંને હાથનો સ્પર્શ કરવાનો તતો અનામિકા સ્પૃષ્ટવા ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ બંધે રુદ્ર સમાસવા દ્રજદો બ્રહ્મા મધ્યે માત્ર ગણસ્મૃતા દોષાગરા સર્વે સપ્તદીપાવસંતરા વેદ સામવેદાય ધર્મણઃ ગંગેશ્ચ સહિતા સર્વે કલશંભો સમાસ્તિતા ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયાન્તો દેવ પૂજારતં દુરિતક્ષયકારકા યમુનેશૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિં ગોધર તીર્થાની કરે સ્પૃષ્ટાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થંતે દિવાકર હાથ લઈ લેવાના બીજા નંબરની આંગળી જમણા હાથની સૌથી મોટી આંગળી આકાશમાં 3 વખત આ રીતે ફેરવવાની વામ 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 વરુણાય નમઃ વરુણાય સંઘાસ પરિવારાય નમો નમઃ અભિમંત્રયેતા બે હાથ જોડી રાખી વરુણ ભગવાનને નમસ્કાર કરી આવીએ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુષ્વેતહારાય સુમંગલાય સહસ્રાય શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે વરુણાય સંઘાસ પરિવારાય નમસ્કારં સમર્પયામિ ચમચી ભરીને જલ પકડી રાખવાનું હસ્તે જલમાદાય અનેન મત્કતેન યથાશક્તિ મિલિતુચ્ચા દ્રવ્યે પૂજનાખ્યેન કર્ણ વરુણ સંઘસ પરિવાર પ્રિયતાન તસ્માદ ઉદગાદુદકં ગૃહીત્વા મનં પૂજા દ્રવ્યાણિ સંપ્રોક્ષયેત એ જળ ડાબાતની હથેળીમાં લઈ લેવાનું બંને જણાએ જમણા હાથની વચ્ચેની બે આંગળી દ્વારા પૂજાની સામગ્રી આ જગ્યા બધાને હવે પવિત્ર બનાવવાની છે ઓમ આપો હિષ્ટામયો ભુવસ્તાન ઉર્જે દદાતના હૈરણાય સસેયો પહાસિવતમો રસતસ્ય વાજયતે હસાયરિવ માતરઃ તસ્મા અરંગમામબોધ ચક્ષયાય જિન્વધા ભોજનયથાચનઃ સર્વસ્થલ પવિત્રમાસ્તુ પુંડરીકાક્ષં પુનાતુ હસ્તે ગંધાક પુષ્પાન્યાદાય હાથમાં ચંદન ચોખાવાળા પુષ્પ રાખવાના બંને બાજુ દીપ ભગવાન ચાલુ કરવામાં આવેલા છે તો કર્મના સાક્ષી ભગવાન દીપ નારાયણ છે આ બાજુ તેલનો છે આ બાજુ ઘીનો દીવો કરવામાં
હવે જો બંને દીપને નમસ્કાર કરવાના. હરિ ઓમ અગ્નિર્જ્યોતિર્જ્યોતિરગ્નિઃ સ્વાહા સૂર્જો જ્યોતિર્જ્યોતિઃ સૂર્જઃ સ્વાહા વજો જ્યોતિર્વજઃ સ્વાહા સૂર્યોર્વજો જ્યોતિર્વજઃ સ્વાહા જ્યોતિઃ સૂર્જઃ સૂર્જો જ્યોતિઃ સ્વાહા. ભૂર્ભુવઃ કર્મ સાક્ષણ્ય દીપસ્થ દેવતાભ્યો નમઃ. શાસ્ત્રીજીને અર્પણ કરી દો. ગંધાક પુષ્પાણિ સમર્પયામિ. પુનરસ્ત ગંધાક પુષ્પાણ્યાદાય. ફરીથી હાથમાં ચંદન ચોખાવાળા પુષ્પ રાખવાના. કર્મના બીજા સાક્ષી છે. દીપનાન ભગવાન કદાચ પવન આવી જાય, તેલ કે ઘી પૂરવાનું ભૂલી જઈએ તો કદાચ નામ થઈ જાય, પણ એમાં કંઈ સંકોચ રખાય નહીં, કારણ કે આકાશમાં કોણ જ્યોતિષ સ્વરૂપે બિરાજમાન છે? ભગવાન સૂર્યનારાયણ, આપણા સનાતન ધર્મના દેવતા છે. રોજ આટલો બધો પ્રકાશ આપે છે, કોઈ દિવસ લાઈટ પી લેવા આવ્યા? એક લોટો જળ ચડાવીએ ને તો ભગવાનને આનંદ થાય. સવારે સૂર્યને અર્ઘ આપવું પડે. આપો છો તો ભગવાન સૂર્યનારાયણને વંદન કરવાના. આદિત્યની વંદના કરી આવીએ. હરિ ઓમ આ કૃષ્ણેન રદસા પ્રથમાનો નિવેશયન વ્રતન મર્ધ્યં ચ યજ્ઞયેન સવિતારથેન દેવો દતિ ભુવનાનિ પશ્યન્ના. આદિત્યાય નમઃ ગંગાય નમઃ ભાનવે નમો નમઃ રવૈ નમો નમઃ. ઉપરની ધારીમાં બતાવી દો. શુક્લમ ચારાતે તદવજમાની સમર્પયામિ. આ રીતે બંને હાથ ઉપર કરી ભગવાનનું ઉપસ્થાન કરી આપવાનું. ઓમ તત્ચોદેવાહિતં બોધતા શુક્લમ શરદા પશ્યેમ શરદઃ સદં જીવેમ आदित्याय नमः गगाय नमः भानवे नमो नमः नमस्काराय. हाथ जोड़ी राखी भगवान संग भगवानની મુદ્રા કરવાની. હરિ ઓમ અગ્નિરગ્નિ પવમાનઃ પાંચજન્યઃ પુરોહિતઃ તમીમહે મહાગયમ ઉપયામ ગ્રહીતો ગ્રહીત્વા વર્ચસે ઘતે જો અગ્નગ્રદેતા વર્ચસે. ભૂર્ભુવઃ પાંચજન્યાય નમો નમઃ નમસ્કારાય. ભગવાન ગરુડને વંદન કરવાના. ગરુડ ચમચી વડે થાળી ખખડાવી દો. હરિ ઓમ સુપર્ણો શિખલ્વાન સ્ત્રી પ્રતે શિરો ગાયત્રે ત્રણ ચક્ષુર્બૃહત ચક્ષો વક્ષે. આત્મા ઝંડા ગુષંગાનિ જજો ગુખીનામધામતે. સામદે ગનો વામદેવા જગ્નાજગ્નેશો પ્રદુદ્ધાઃ શુભાઃ. સવર્ણોऽસि ગુરુત્માન દિવં ગચ્છસ્વ પથા. ગંડસ્થિતાય ગરુડાય નમઃ નમસ્કારાય. હસ્તે જલમાદાય. ચમચી ભરીને તમે એકલા જળ રાખો બેન, તમે હાથ લગાવો. હસ્તે જલમાદાય. આસામ મૂર્તિના નિર્માણ વિધિ અગ્નિ પ્રતદાનુગાદિદોષ પરિહારાર્થ અગ્નિ ઉત્તારણ પૂર્વકમ પ્રાણ પ્રતિષ્ઠાપનં ચ કરીષ્યે. આપણી શરીર ને આજુબાજુ કરી એમના દરેક મૂર્તિને ઘી વાળો ડાબ લગાવવાનો. આ મૂર્તિઓને જ્યારે બનાવવામાં આવે ને ત્યારે પહેલાં ગરમ કરીને પછી ટિફિન અને આકાર આપવામાં આવતું, એટલે ડાયરેક્ટ મૂર્તિ પૂજામાં લઈ લેવાય નહીં. મંત્રો આધીન દેવતા છે અને તે મંત્રો બ્રાહ્મણના આધીન છે. તો બ્રાહ્મણો જ્યારે મંત્રો બોલીને દેવતાઓને બોલાવે છે ત્યારે દેવ અહીંયા
આવે છે તો દરેક મૂર્તિને પહેલા શુદ્ધિકરણ કરવાનો આ વિધિ છે, પછી એ મૂર્તિની આપણે પૂજા કરીશું. હરિ ઓમ ગ્રતમ ગ્રત પાવાનઃ પિબત વસામ વસા પાવાનઃ પિબદાંતરિક્ષસ્ય હવિરસ્ય સ્વાહા પ્રદિશ આદિશ વિદિશ અદિશ દિવ્યઃ સ્વાહા. મૂર્તિ કૃતેન અભ્યુજ્ય. હા, એ ડાક પછી એ થાળીમાં મૂકી દેવાનો. હા, એમને પંચામૃત આપી દો. બેનને એક એક ચમચી પાણી ચડાવવાનું કહી દેજો, કાં તો ગૌ સૂંગી આપી દે એમને બેનને. ના નિયમ દો. હા, એમાં જલ ભરજે ચોખ્ખું. તમે એક એક ચમચી પંચામૃત દરેક ભગવાન ઉપર ચડાવો. બેન તમે પછી દરેક મૂર્તિ ઉપર જલધારણ કર્યા હતા. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. હરિ ઓમ સામુદ્રસ્યાત્વયાગ્ને પરિપ્યયામસે ભગવો અસ્મભગો શિવો ભવ હિમસ્યત્વા જરાયુણાગ્ને પરિપ્યયામસે ભગવો અસ્મભગો શિવો ભવ ઉપજમન્નુપવેતસે વદરણદીપ્પા અગ્નેર્પિતમપાવસે મંડો દિનાભિરાગહેસે મંડો લગ્નમ પાવકવર્ણકો શિવંક્રદે અપામિ દન્નયનકો સમુદ્રસ્ય નિવેશનમ અન્યસ્તે અસ્મતબંધુ હેતયઃ ભગવો અસ્મભગો શિવો ભવ અગ્ને પાવકરોચિકામદ્રયા દેવજિહ્વયા દેવાન વક્ષી જક્ષી ચ ઓમ પ્રાણદા અપાનદાપ્યાનદા પરચોદા ભરિબોદા અન્યસ્તે અસ્મતબંધુ હેતયઃ ભગવો અસ્મભગો શિવો ભવ હસ્તે જલમાદાય. સાહેબ તમે એકલા પાણી નાખો, બેન તમે હાથ લગાવો. હસ્તે જલમાદાય મત્સ્ય શ્રેય પ્રાણ પ્રતિષ્ઠા મંદ્રસ્ય બ્રહ્મ વિષ્ણુ રુદ્ર ઋષય ઋગય ચામને ચંદાસી પરા પ્રાણ શક્તિર દેવતાં બેજામ રેમ શક્તિ ગ્રામ કિલકામ આસામ મૂર્તિનામ પ્રાણ પ્રતિષ્ઠા બને વિનિયોગઃ. જલ આગળ પધરાવી દેવાનો, ડાબો હાથ હૃદય ઉપર રાખવાનો, જમણો હાથ દરેક મૂર્તિઓ ઉપર રાખવાનો, આંખો બંધ કરી દેવાની. મૂર્તિઓની અંદર પહેલા સૌપ્રથમ પ્રાણનો સંચાર થઈ રહેલો છે એવો ભાવ કરવાનો. ઓમ આમ રેમ ક્રોમ યામ રામ લામ વામ શામ 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 હોમ ઓમ ક્ષામ છામ હામ સાહા રીમ ઓમ આમ રેમ ક્રોમ. આસામ મૂર્તિના પ્રાણા ઇહ પ્રાણાઃ. હવે દરેક મૂર્તિની અંદર જીવ આવી રહેલો છે એવો ભાવ કરવાનો. ઓમ આમ રેમ ક્રોમ યામ રામ લામ વામ શામ 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 હોમ ઓમ ક્ષામ શામ હામ સાહા રીમ ઓમ આમ રેમ ક્રોમ આસા
સ્થિતઃ દરેક આ મૂર્તિની અંદર હવે આપણને જેવી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે એવી ઇન્દ્રિયો આવી રહેલી છે એવો ભાવ કરવાનો. ઓમ આમ હ્રીમ ક્રોમ યમ રામ લમ વામ સમ શમ શમ ઓમ ઓમ ક્ષમ હમ શઃ હ્રીમ ઓમ આમ હ્રીમ ક્રોમ આસાન મૂર્તિનામ સર્વેન્દ્રિયાને મનસ્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણી પાદ પાયુપસ્થાની હેવાગત્ય સુગંધિરંતિષ્ઠન્તો સ્વાહા. ચમચી ભરીને જલ પકડી રાખવાનું. હસ્તે જલમાદાય તતો ગણપાદાનાદિ ષોડશકાર સિદ્ધિયર્થમ ષોડશ પ્રણાહુતિમ ચ કરિષ્યે. ચમચી પછી મૂકી દો. એ જ રીતે હાથ રાખવાનો અને ઓમ 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 શબ્દ 16 વખત અમારી સાથે બોલવાનો. ઓમ 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 સર્વસો સ્વસ્તિ તે પારમસીય. ફોટો તો પડી ગયો પણ વિડીયો પહેરાવાનો વિડીયો ના આવ્યો. એકવાર હાથ લગાવો મારા પરથી જરાય એમ પ્રમાણે. બસ આ બાજુ નજર રાખો. શ્લોકાચાર. હરિ ઓમ યમ યમ ચિંતયતે કામૌ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતાં પરમૈશ્વર્યમતુલાં પ્રાપ્યસે ભૂતલે પુમાન. તમે વજ્રાસનમાં બેસી જવાનું છે પુષ્પાઈ. ફાવશે ને? પગમાં તકલીફ હોય તો કહેજો. હા બસ. અવને ક્રોધજાન મંડલ કમલ વગસ્ય સદા દક્ષિણ પાણીનામ સ્વર્ણ પૂર્ણ કલશમ ધારયિત્વા વદેતા. એ રીતે ફીટ કળશ પકડી રાખવાનો. ઓમ ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ ગોધર્વાણિ ધારયન્. ઓમ દીર્ઘાનાગનત્યો ગિરસ્ત્રી વિષ્ણુપદાનિ જાતેનાહિ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુસ્તે ભવન્तं પ્રબન્ધો પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુસ્તુ. પુનર્ગૃહીતવા. એ જ રીતે રાખજો. તકલીફ હોય તો પલોઠી વાળી દેજો. હરિ ઓમ ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ તદેવ ધમ્મા સમૂઢમસ્ય વાગુસુરે સ્વાહા. ગાનાગાનદ્યો ગિરસ્ત્રી વિષ્ણુપદાનિ જાતેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાસ્તિ ભવન્तं પ્રબન્ધો પુનર્ગૃહીતવા. ओम त्रया देवा एकादश त्रयस्त्रिगुहाः सुरादशः हरणवरे पुरोहिता देवस्य सविदुः सवे देवै देवैरवन्तु मा. दीर्घानागानद्योगिरस्ति विष्णुपदानि च तेनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमास्ति भवन्तु प्रबन्धो तेनाय प्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु. यजमानस्य ललाटे भाग्योदयोस्तु भाग्योदयोस्तु. स्वस्ति प्रबन्धु नः. એમના હાથમાં આપીને વચ્ચે લઈ લો. બંને જણા વચ્ચે લઈ લો કલશ. હા પલોટીમાં રાખી. એમને તકલીફ હોય ને વચ્ચે પકડી લો બંનેના વચ્ચે. હા નજર સીધી રાખો. સ્વસ્તિમ ભ્રવંતુ નઃ. 4 બ્રાહ્મણો બિરાજમાન થઈ જજો. 2 બ્રાહ્મણ આ બાજુ, 2 બ્રાહ્મણ પેલી બાજુ. ઘણા જીવન છે. બસ થઈ ગયા ચાલ. બસ આવી જાય. કિંચિત પરમાસિંચ્ય ઈશાને સંસ્થાપ્ય. એ બાજુ આસન લઈ લેજો. અહીંયા જુઓ સાહેબ. 4 વેદના 4 બ્રાહ્મણોને બિરાજમાન કરવામાં આવ્યા છે. 2 બ્રાહ્મણ આ બાજુ, 2 બ્રાહ્મણ પેલી બાજુ. જે વસ્તુ કહું 2 બ્રાહ્મણને તમારે આ બાજુ અર્પણ કરવાની, બેન તમારે એ બાજુ અર્પણ કરવાની. 8 પ્રકારની વસ્તુ આપવાની ને જુદા જુદા 4 વેદના આશીર્વાદની પ્રાપ્તિ કરવાની છે. પહેલા એક ચમચી ભરીને પાણી એમના જમણા હાથની હથેળીની અંદર અર્પણ કરો બંને જણા. ઓમ શિવા આપા સંતો સંતો શિવા. એક ફૂલ મૂકવાનું એમના હાથની અંદર. સોમનસ્ય મસ્તો સોમનસ્યમ
2 દડા ચોખા લેવાના, હાથ ઉપરથી ઉતારવાના અને નીચેની થાળીની અંદર મૂકી દો. ઓમ અક્ષરં ચારિષ્ટં ચ અસ્તુ વસ્તુતં મરિષ્ટં ચ. હવે ચંદન લેવાનું, એમના હાથની અંદર ચંદનનું તિલક ઓમ કરવાનું. ગંધાબાંધો સૌમંગલ્યં ચાસ્તિ ભવન્તો બૃહદો ગંધાબાંધો સૌમંગલ્યં ચાસ્તુ. પછી એમના હાથમાં હવે ચોખા મૂકવાના. ઓમ અક્ષરબાંધો આયુષ્યમસ્તુ ભવન્તો પ્રભંતો. આયુષ્યમસ્તુ. એમના હાથમાં એક એક ફૂલ મૂકવાનું. પુષ્પાણી બાંધો સૌશ્રેયમસ્તુ ભવન્તો પ્રભંતો. પુષ્પાણિ બાંધો સૌશ્રેયમસ્તુ. એમના હાથમાં એક એક પાન મૂકવાનું. ઓમ તાંબુલાની બાંધો ઐશ્વર્યમસ્તુ ભવન્તો પ્રભંતો. તાંબુલાનિ બાંધો ઐશ્વર્યમસ્તુ. એક એક ફળ કહેતા સોપારી મૂકવાની. ઓમ ફલાની બાંધો બહુફલમસ્તુ ભવન્તો ફલાનિ બાંધો ભવનમસ્તુ. એમના હાથમાં પછી દક્ષિણા મૂકવાની. પેલી બાજુ આપી દો. દક્ષિણા બાંધો બહુધનમસ્તુ ભવન્તો પ્રભંતો. દક્ષિણા બાંધો બહુદેયં ચાસ્તુ. એમના હાથમાં પછી 2 ચમચી પાણી મૂકવાનું. ઓમ પુનરત્રા બાંધો સ્વર્ચિતમસ્તુ ભવન્તો. પુનરત્રા બાંધો સ્મર્ચિતમસ્તુ. બંને જણાએ પગે લાગવાનું. હું બોલાવું એ પ્રમાણે અહીંયાથી આશીર્વાદની માંગણી કરવાની. બોલો. ઓમ ઓમ દીર્ઘ દીર્ઘ આયુઃ આયુઃ શ્રેય શ્રેય શાંતિ શાંતિ પુષ્ટિ પુષ્ટિ તુષ્ટિ તુષ્ટિ શ્રી શ્રી યશો યશો વિદ્યા વિદ્યા વિનયો વિનયો વિત્તમ વિત્તમ બહુપુત્રમ બહુધનમ 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 ચાયુષ્ય ચાયુષ્ય ચાસ્વતી ચાસ્વતી ભવન્તુ ભવન્તુ બ્રુવન્તુ. ભ્રુવન્તુ. ઓમ અસ્તુ તે દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રી યશો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધનમ ચાયુષ્યમ ચાસ્તુ. તમારે વતીથી હવે હું બોલી રહેલો છું. યમ કૃત્વા સર્વવેદ યજ્ઞ કર્યા સભા સુપ્રાતમ ઓંકારાદિ કૃત્વા યજુર્વેદ આશીર્વચનમ બહુજ્ઞાનિકમ પુણ્યમ પુણ્યમ વાચયિષ્યે. વાચ્યતામ. થોડા ચોખા લઈ ચારે બ્રાહ્મણોના હાથમાં અર્પણ કરી દો. બ્રાહ્મણાનામ હસ્તે અક્ષતાન દદ્યાતઃ. મંત્રાંતે બ્રાહ્મણો આશીષો દદ્યો. મંત્ર પૂરો થાય એટલે આશીર્વાદ અર્પણ કરવાના. ઓમ ભદ્રં કારણે વેદ્રણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ. દેવાનાં ભદ્રાસુ મતિરજૂયતાં દેવાનાગોરાતિરવિનો નિવર્તતમ. દેવાનાગોષક્યમુગ્રસે ધીમા ભયં દેવાન આયુઃ દીર્ઘાયુસ્ત ઓઘદે ગણિતા તસ્મે ચત્વાઘનામ્યહમ. દીર્ઘાય ભૂત્વા સ્પદવલ્કશાફીરો હતાત. વિનોદાઃ વિવેકતિ જોહોત ऋतुभिर्यद सवितास्त्वा सविनाक्को सवतमग्नि ग्रहपति नाक्को सोमो वनस्पतीनां. निर्वाद इन्द्रो ज्येष्ठाय रुद्रः वसुभ्यो मित्रः संवयो वरुणो धर्मवदीनाम्. तदक्षाको न पिशाचाश्चरन्ति देवानामोजः प्रथमजग्गो हेततः. दाक्षायण हिरण्यघोषदेवे गुगृणोदे दीर्घमायुः समर्थे गुगृणोदे दीर्घमायुः. उच्चाते जातमन्दसो दिवि सत्पुम्यादधे ઉત્તીનાશીર્વાદઃ. બંને જણાએ બ્રાહ્મણોને પ્રાર્થના કરીને બોલવાનું છે. બોલો. વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય ક્રતુ દયા દમ દાન વિશિષ્ટાનાં સર્વેષાં બ્રાહ્મણાનાં મનઃ સમાધિયતા. બ્રાહ્મણોએ કહ્યું સમાહિત મનસઃ સ્વાહા. બધા બ્રાહ્મણોને પ્રશ્ન કરવાનો. બોલો. પ્રસિદ્ધંતુ ભવन्तઃ. હે બ્રાહ્મણો, મારો યજ્ઞ કરવા આવ્યા છો તો બધા પ્રસન્ન છો ને? તો બ્રાહ્મણોએ કહ્યું પ્રસન્ના સ્મઃ. બંને જણાએ ખોબો રાખવાનો. પડી ગયું. ઓમ સ્વસ્તિ
स्वस्तिस्तु या विनाशाख्या वन्दकल्याणवृत्तिः बोलो भो ब्रह्मणः मह्यं सहकुटुम्बे महाजनाः नमस्कुर्वाणाय आशीर्वदनं પેલો ગ્લાસ એની ઉપર ઊંધો મૂકી દે પેલો ગ્લાસ છે ને એની પર ઊંધો મૂકી દે બસ લાગશે સરસ લાગશે ओम समुद्र मदगच्छाता जगद ब्रह्मवर्चसाया विखिञ्चामि सरस्वत्ये भेखजेन्द्र वीर्यायान्नाद्याया विखिञ्चामीन्द्रसेन्द्रियेन्द्र बलाय श्रिये जसे विषवे विखिञ्चामि ओम विश्वानि देवसा वितद्दुरितानि परासिरन्दन्न असुवा ओम अन्नत्व सेन दैल देवशुनिग्रह प्रपदातारन्दा इक ऊर्जन्नो देहि दीपदे संजगवदे दियो शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरावः शान्तिरोपदयः शान्तिः देवदयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति ततो यतः समीहवे ततो न अवयं सर्वः गुरुप्रजाभ्यो भयन्नः वसुभ्यः सर्वे कामद्वेदाना गुजत् सर्वे कामद्वेदाना गुरसेना विखिञ्चति शान्तिः 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 सुशान्तिर्भवतु उदकस्पर्श हाँ जग्या ऊपर इह गच्छयति च मेधाये हरि ओम उपयाम गृहीतोऽसि सावित्रोऽसि जनोध असि जनोत्थ असि जनो वैदेहे चिन्वजग्रवदिं भगाय देवाय द्वाशविद्रे भो भूर्भुवस्व भो सावित्र्यः गच्छयादिश सावित्र्यै नमः सावित्रमाव्यं स्थापय मात की जय આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી મારા પેટમાં એક પણ પથરી નથી એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલો હું બોલો વરદાયની માત કી જય ઉમિયા માત કી જય વરદાયની માત કી જય વરદાયની માત કી જય વરદાયની માત કી જય વરદાયની માત કી જય ओम विजयन्दनो गवर्धिनो विशल्यो बाणवा उदान भर्गुवस्व भो विजये यः गच्छयति च विजयाय नमः विजयमव्यमिस्तावयामि यादेर्द्रशिवादनो रघोरा भावगादिनी
दयान सन्वासं तमया गिरिशं दाविजाकशीः ॐ भूर्भुवस्सुभो जयागच्छयादिशजयायै नमः आव्यामि ॐ इंद्र आसन्नेतां बृहस्पतिर्दक्षिणा जग्नः पुर एतु सोमः देवसेनानामभिवञ्जतीनां जयन्तीनां मरुतो जन्वक्रम्मा भूर्भुवस्व भो देवसेनी आगच्छयतिष्ठ देवसेनायै नमः देवसेनम् आव्यामि ऊर्ध्वं वहन्तिरभिदं पयः कीलालं परिश्रुतं वा स्वदास्तर्वयत मे पितरेण ॐ भूर्भुवस्सुभो आगच्छयादिष्ठ स्वदायै नमः आव्यामि ॐ स्वाहा जग्नं मनसः स्वाहोरोरन्तरिक्षात् स्वाहात्या वा पृथिवीभ्यः स्वाहा वातादारणे स्वाहा भूर्भुवस्व भो स्वाही आगच्छयतिष्ठ स्वाहायै नमः आव्यामि वादासविदासपुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनितवाम्मा भूर्भुवस्व मातर्याः गच्छयादिष्ठ मातृभ्यो नमः आव्यामि आम्रखद स्वमरुदः वृष्णिमाधरः सुगन्धमानो विदधे गुजग्मयः वामनवः सुरक्षसो विश्वेनो देवा अवशागमनिः स्वभूलोकमातरः इह गच्छत इह तिष्ठत लोकमातृभ्यो नमः लोकमातृः हरिः ओम इह रतिरिह रमध्वमिह धृतिरिह स्वधृतिरिह स्वाहा उपद्रजं धरुणमात्रे धरुणो मातरभयन्न रायसो गतमासु दीघर स्वाहा ओ भूर्भुवस्व भो धृति इह गच्छ इह तिष्ठ तृतीयै नमः आव्यामि आन्द्रं वगञ्जगामहे सुगन्धिं पुष्टिवर्धनं भूर्भुवस्व भो पुष्टि इह गच्छयतिष्ठ पुष्ट्यै नमः ओम बृहस्पते आदिजातर्जो अरेहाद्युमतिभाति कर्तुमजाने सुरत प्रजात तस्मासु प्रवीणं देहि चितनाम ओम भूर्भुवस्व भो दुष्टिः गच्छयातिष्ठ दुष्ट्यै नमः आव्यामि ॐ अम्बे अम्बिके बालिके नमानयति कश्चन स्मगः सुभद्रकं अम्बे लवासिन् भूर्भुवस्व भो आत्मनकुलदेवती इह गच्छ इह तिष्ठ आत्मनकुलदेवतायै नमः आव्यामि वेदन चोकापग्निदाब्जो मनो ज्योतिर्जुगदामाज्यस्य बृहस्पति चन्द्रमेतं नेमनः शिवसङ्कल्पमस्तु जस्मभ्यचः सामज्जकुखे तस्मेन्द्रसितारचना भाविवाराः जस्मिश्चित्तभूसर्वमोदप्रजानां तन्मे मनः शिवसङ्कल्पमस्तु सुखारतिरस्वानीय जन्मनुख्यान्ये नीयते विशुभिर्वाजिन इव यत्प्रतिष्ठां जरचिरञ्जविष्टं तन्मे मनः शिवसङ्कल्पमस्तु स्वाहा जाग्रतो दूरमुदयति देवं दरुसुदेवेति दूरंगं ज्योतिखं ज्योतिरेकं मनश्चेन वस्तु जैनकर्मण्यवसुमि गणजैवन्ति धीरः दौर्मतिक्समर्यानन्तरमेनश्चेन ओम सहस्रसी रेखा उरुका सर्वादश भूमिको सर्वादश ऋत्वाद्यतिर्वेदांगुलं भूरुकयेत भूसर्वं भूतदश भाग्यवतामृतदेशानोजन्तेनादिरोध्यता भाष्यमेव तुझे शुभरुखपादशुज भूतादिपादशदिव वेदन देवी ओम त्रिपात्र धोदित पुरुखपादशिहा भवतुनतो विकर्मसदनसनयाभि ओम ततो विराट जात विराज दिपुरुखसदतो तिरिज सुत भूमिमद पुरो तसाख्य सर्वोत समृत प्रकटजम भूसास्मे वाव्य नारण्य ग्राम्यसजे ओम तस्मात् के सर्वोत रिज सामानि जगति रजता गुजित के तस्मात् देव जुस तस्मात् तेजाद तस्मात् जगति के जो फायदा लगा हो जिन तस्मात् जगदा भया ओम तम जगन्नाथ के वृक्षं पुरुखं जात पुरते देवाजन साध्यारि के सजन पुरुखं वेद सुत देव कृपायना ओम मुखं के में स्त्री बाहु के पुरुखं जिते ब्रह्मणस्य मुवासी बाहु राजन्य हृदय उरुद से धनुष जायदा ओम चंद्रमावन सुरदान जो सूर्यो जागे सुरदाष्ट प्राण मुख तेरे जायदा ओम नाभ्यासे तंत्र को शेषण क्यों शवर्धन पद्भ्याम भूमि से सुद्रा तथा लोक कलमैना यत्पुरुखेण अभिगा देवाज के मदन वदा वसंतोषि आदि राजन देखुम सरदवि ओम शब्दा से परिदेश सर्वदंत हा देवाज तिरुनवारा धनुर वर्षमा ओम जगनेन जगमय जंत देवास्तानि धर्माणि विद्यमान्य सन्नहनाथ ओम जगनेन जगमय जंत देवास्तानि धर्माणि विद्यमान्य सन्नते हनाक महिमाण सन्त गुरुवेशाद्याः शन्ति देवाः स्वाहा उद्भ्य समृद्ध पृथ्वी कर्मण समृद्धाग्र भूत से जात पृथ्वी आशीत ओम उद्भ्य समृद्ध पृथ्वी कर्मण समृद्धाग्र भूत दशटाग्र धर्मेत देवत माजन वग्रे वेद हमितम रुहमारि देवरं तम शब्दस्तातम विगादि पृथ्वी दान्य कद्धा विधेते जना दावश्चर्ति वेन्द्र जाय वाहनु देव सुजोनि प्रवेशन धीरत सुनिल गुणेश जुदिव याद जीवन पुरेत पुरुष देव वेदांत नमोजा ब्रह्मये ओम रुचम ब्रह्मंजने तो देवाग्रे तद पुण्यसे ब्राह्मण विजयस्य निवास सुशील सर्वज्ञ होराद्र वासन प्राणे मोसुनि आत्मा ईशान निगाण मूवि गाण सर्वलोकमय गाण स्वाहा शंकरं देनानि मिकेन जिष्णाजुत्कारेण जुत्सावरेण दशुणा ततीन्द्रेण जयतत हसदुलो जुदो नरैको नमसा
Vrajna sai bhuate sagni ke mitre susaka saku sushta sayuda indro kalena saku srishtu jo soma papa hu saju ग्रहधन व प्रतीता विदसा बृहस्पति प्रतिदिया रथे रथेन नक्षोहा मित्रौ अपपादमानः प्रबन्धस्नेह प्रमणो जुता जयस्मस्माक विद्यमितराधर्म बलविज्ञाय सवीरः परवीरः सहस्मन्वाजी जामानुग्रह विविरो विसर्वा चौजागे चिरवाचि समाति गोविदा गोद्रविदं गोविदं वज्रबाहुं जयन्तं वज्मन् ब्रह्मणन्तं ओजसा हिमगोसगा सजायो अनुरविदुर्विदसायो अनुसगुरपद्वमपि गोत्राणि सहसगाः मनोदय विरसद विरहचन्द्रविन्द्रः चित्रपरिकरुणेन पाठिकेकर्णसु इन्द्रासन्नेतं बृहस्पतिजग्न्याः जग्नः पुरयितुर्देवसो महादेवसेनानाम् अभिपञ्चतीनां जयन्तीनां मरुद्विलत्वं ब्रह्म इन्द्रस्य वृषभृषयाज्ञादित्यानां मरुता गुंसौर्धौ ब्रह्म अहमहमनसजोजो न गोपो देवानां जयदमुसतातौ द्वारखाद भगवान् नमानिर्सुताकृसुस्वयं मामकामना घोषि उदरभद्रमादिनवादिनन्दरसाणां जयन्ताचन्द्रभोगाः अस्माकमिन्द्रं सामनकसस्वैकचमाकं साकी खवस्ताभजन्तु अस्माकमिता उत्तरे भवस्वामहं देवावदा हवेगो अमिका चिन्तप्रतिलोकिग्रहणविग्रहीयप्रीतिहरितहसकिरागिदनामिता सदा सतसन्तताम् अवसष्टा परा पाता सरव्य ब्रह्म सकुसरिता मित्रा प्रपद्य च स्वमामिकं गच्छन्चिकाः रेता जयता इंद्रौपः शर्मजचतुग्रावः सन्तुपाहो न त्रिख्या जतास्ता असोजासेना मरुतः परेखामभियतीन ओजसा स्पर्धमानताङ्गुहततमसा प्रदेन दधामि अन्यो अन्यन्न जानन् न चत्रवाणाः सम्पदन्ति गुरुकुमारा विसिका इव तन्न इन्द्रो बृहस्पतिरदिः शर्मजचतु स्वाहा शर्मजचतु मर्माणि देवर्मणा साधयामि सोमस्त्वा राजा प्रेतानामुपसामौरोर्परीयो वर्णचक्रेणतो जन्मनोन्देवा मदन्तु स्वाहा एवं विभ्राट द्वैतत्रिवद सौम्यमस्वा योदा धन्यपदा वितमवातदुतो विष्णुपदां भूभुदा विराजते ओम दुत्यञ्जात वेद संदेव वन्दिकेतव दिशे विश्वासुल्जमं जेना पक्ष भरन्येन जनावनो वरुणशिशि दिव्य वदर्जुरागतगोधेन सूर्यतम ध्याजकिमुसारे तमरनाय वेन देवानां तमरकता पूर्वधामता विश्वदेवता जिष्णुदानि बरे कदं भूषोदितमवृति हीनं लीजनं होसे धनुमासने तमरनाय वर्तसे वयं वेरस्वदेव विषय भाज्योति जनाय सुमने उपपंकशन में सूर्य शशुद्ध प्राप्ति हृदय देवानां पदगानि कृष्ण रंगने अपराध्याविक्रियन्ते सूर्य आत्मा जग तस्तस्तु गुसानेटा भवितेषु ज्ञानश्रेता देवेदो विजदामिनानुषदानो विश्वत भविते मनिगा ओम जनेते मृतदापि सूर्य सर्वतन्त्रे विश्वतन्त्रे वशे ओम तरण वीर कृष्ण वासी रोचनम ओम तत् सूर्य देवत्मत्ता उगता तो कुशल भारत देव सिद्धांत त्रिवादनोते सिमस्मय ओम तत् मित्रशमुना विजय सूर्य रूपे धरूपे लग्ने देवकृष्ण पांच कृष्ण पंडित धर समरंति ओम हाउ सुजुबडादि हाउ सिमस्ते सुरुमा प्रसिद्ध द्वारियो वासी बर्सुल से महासिद्धराव शादी महासिद्ध मनादेव न शुद्ध होत पूर्व वितो भुवि ज्योतिरदाभ्यम औसराय देव सूर्य निष्ठित वसुनी जाति जन्मासर भक्ति मध्यादि वद्र अधियादेवादिता सूर्य शनिर गोषाद विनादि विद्यारत्न मित्रोवादि दीपतियो ओम आकृष्णेन जामृतमानो निवेशेन वृतमन्त जैरेनेन सुविदारथेन दिवो जाति भुवनानि पश्यन् स्वाहा ओम सोनो सेरुद्रमणि उदोदे गणवाभि उदोदे रोदाते रुद्रजवादनुर गोरापापकासिने जैन सर्वादवाग्रि जिंदापिजगति इजामिकं कृजन्दोसे पेपरकसि वाग्रिजितं ग्रोमय पोसे प्रकोनेदा शिवे नमः जातवाग्रि जातमदामजी सदा नमस्त्रं जगते सिंहसुमना सदा देवसदेवता प्रथमोदेभ्यो विभ्यो सर्वन्तरोता जुवन्यतराजी प्रासवा आसो साम्रो अरुणोदप भ्रूसु मंगलाचे चन रुद्राभिषेकता जरुवेका कोटे मसोजो वज्रपति नील ग्रीवाविले दौतिरं गोपात्रे शन्नत्र दाडदृष्टुं याज्ञा नमो सुनील ग्रीवाय दौत्रा घाय मिजुग्या दोचे सत्वनं अन्ते पेकरणम प्रमुच धर्मन भोयराज्ञो जामजा सदस्य गो प्रताप गोप विजयन्दन हुंग प्रतिद विशेल पालभावतने सन्यासिक वा प्रशनिक नदी जाते हेतु मेडुषम हास्य भगवति जनो तयस्मान विश्वात अथवा मयक स्मया परिपूजा हरिजन मनो हेतु रस्मान वणक विश्वत अतो जगति सारे स्मृति हितम आवति तनु रोगो जात्राक जगति निजलेना मुखासिवो नासुपना भवन मसाल धाय नवदाय जोपाभ्याम उतदेनम बाभ्याम पदनवने मानव महंतमतमानो रभगमानो क्षत्रपतमानो चितम मानवदि ही पितरमोतमात्रम मानः प्रियासन बोरुद्रणी दिगा मानसो केतने मानव हिमानो को घुमानो सूर्य गुरि दिगमानो विरानो द्रपामिन पद्रह विकमन्तः सदमित्वा हवा महे स्वाहा ओम भू ओम भुवः ओम स्वः ओम नमस्ते रुद्रमन्य भूतो दिगमेन बाह्य मुदते नमः स्वाहा जाति रुद्र शिवासनो घोरा पापकासिने ध्यान सर्वसिद्धमाना किस्ता विजागशे स्वाहा ओम जाति जामि खुं कृष्णदा सर्वे पुरुष वंकतदां गुरुमाय श्री गुरु श्री पुरकम जगदा स्वाहा शिवेन स्वाहा विजयामदामसि जधान सर्वं जग दक्षुरुना सदा स्वाहा देवोसते दिवक्ता प्रथमो देव्य विकग योन सर्वं जवं सर्वं धन्यो दाराजी ही परा स्वाहा सदस्तामरोत गुरुषु मंगला जय चैतन्य गुरुद्राविद श्रीदास गुरु वेंकट गोडे मय स्वाहा सोजो वज्रपति नील ग्रीवो विल्या हद उदनम गोपाद दर्शन दह सदस्योमियादिनः स्वाहा स्तुति लिंगराज रक्षाय ही दुखे दोजे चतन अंते पेकरण स्वाहा ओम जन मन सुमभय राज्ञो जामदा सते हसै गवा परादा भगो पपा स्वाहा जन गोविंद विशल्य भाणवा उदाने सिने जायवा पुरुषनिक कदे स्वाहा हे देव विदुसम हसे भगवते धनो दयास्मान विश्वास सोम एक
या परिपूजा ओम स्वाहा हरे धनो हे कृष्णान प्रकृति सदौते गुजराष्टम हे तम स्वाहा सायुधाय नादाय युक्तमे उभभ्याम मुत्ते नमो बाहुभ्यां धनमय स्वाहा भगवान स्तोकेतने माना युकिमानो भूभुमानो श्रीप्रीलिका मानव वीरानंद भाविनो हदिरे हविक्मन्तः सदमितो हवामहे स्वाहा नमः स्वाहा हरिके सावते पुष्टानपते नमः स्वाहा नमः स्वाहा सूताय हन्तिवनानपते नमः स्वाहा दैवार्चितगतिनपते नमः स्वाहा देवकायकृते नमः स्वाहा समाने विद्रवेति नमः स्वाहा नमते नमः स्वाहा परिपंचते नमते नमः स्वाहा गुदिपते नमते नमः स्वाहा भोजिका के सत्य नमते नमः स्वाहा धृतकृतृकिता नमते नमः स्वाहा नमोषिणी गिणी गिरिजराय गुलुंजा नमते नमः स्वाहा दानि विश्व नमः स्वाहा नमः प्रतिदानि विश्व नमः स्वाहा चतुर्विश्व नमः स्वाहा विश्रे चतुर्विद्युत विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा नमः सयानि व्यासीनि विश्व नमः स्वाहा गोदात विश्व नमः स्वाहा नमः सभाभ्यः सभापति विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा नमः वेदिनि विविधिनि विश्व नमः स्वाहा अस्त्रिक विस्ति नमः नमः स्वाहा गणेभ्यो गणपति विश्व नमः स्वाहा राधे विश्व नमः स्वाहा सेवकसुति विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा सेनाभ्यः सेनानि विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा क्षत्रिभ्यः विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा नमः दक्षिणप्रतिगादि विश्व नमः स्वाहा हमारे विश्व नमः स्वाहा गादेभ्यः पुंचिष्टि विश्व नमः स्वाहा विश्व नमः स्वाहा नमः स्वभ्यः स्वपति विश्व नमः स्वाहा भवाय च रुद्राय च स्वाहा नमः सर्पाय च पशुपतये च स्वाहा नीलगिरिवाजित कंठाय च स्वाहा नमः कमर्दिने च वृत्तकेशाय च स्वाहा राधाकरुणे च स्वाहा नमः ग्रीसेय च विष्टाय च स्वाहा कृष्णाय च कुते च स्वाहा नमः रसवाय च वामनाय च स्वाहा परिगते च स्वाहा नमः वृद्धाय च स्वर्धे च स्वाहा जाजिराय च स्वाहा नमः अस्मे च अजिराय च स्वाहा सिंहाय च सिंहाय च स्वाहा नमः गुरुव्याय च वसन्याय च स्वाहा नार्याय च वैशन्तादित्याय च स्वाहा नमः ज्येष्ठाय च कनिष्ठाय च स्वाहा प्रजापत्याय च स्वाहा नमः मध्यमाय च भगिवाय च स्वाहा न्याय च स्वाहा नमः च वृद्धाय च स्वाहा लक्ष्मीय च स्वाहा नमः लोक्याय च वसन्याय च स्वाहा सूर्याय च कल्याय च स्वाहा नमः वन्याय च कक्ष्याय च स्वाहा स्वाहा च विश्वाय च स्वाहा नमः सुखिनाय च सुरदाय च स्वाहा सूराय च वेदिने च स्वाहा मिलमिने च कवचिने च स्वाहा गणे च वर्धिने च स्वाहा नमः सुरदाय च सुदर्शनाय च स्वाहा विभेदनीय च स्वाहा नमः दृष्टवे च प्रमेशाय च स्वाहा गणे च गुरुते च स्वाहा नमः सीक्षणे कविसायुधिने च स्वाहा स्वाहा च सुदर्शने च स्वाहा नमः श्रुत्याय च मत्स्याय च स्वाहा नाट्याय च वियाय च स्वाहा कुल्याय च सदस्याय च स्वाहा नारे च वैशन्ताय च स्वाहा कुल्याय च वट्याय च स्वाहा खेत वियाय च स्वाहा कुल्याय च विदित्याय च स्वाहा खेत वियाय च स्वाहा कुल्याय च ऋग्मय च स्वाहा वस्त्रय च वस्त्रय च स्वाहा सोमाय च रुद्राय च स्वाहा वस्त्राय च रुणाय च स्वाहा नमः संगमे च वसुदेवाय च स्वाहा उदाय च भीमाय च स्वाहा रेवताय च दूरेवताय च स्वाहा स्वाहाय च हरिय च स्वाहा नमो रेक्सेभ्यो हरिकेशेभ्यः स्वाहा स्वाहाय स्वाहा नमः शम्भवाय च महबूबाय च स्वाहा स्वाहाय मिश्राय च स्वाहा नमः शिवाय च वितराय च स्वाहा स्वाहाय च वार्ते च स्वाहा तरुणाय च तरुणाय च स्वाहा स्थिर च कुलिय च स्वाहा सभ्याय च विनय च स्वाहा ब्राजाय च स्वाहा गुरुकिलाय च क्षयाय च स्वाहा देवपते च स्वाहा हरिण्याय च प्रवृत्त्याय च स्वाहा जय गुष्टाय च स्वाहा सभ्याय च घेजाय च स्वाहा नियत्याय च स्वाहा नाट्याय च ग्रहवरिष्ठाय च स्वाहा स्वाहाय च विद्याय च स्वाहा सूर्याय च रजस्याय च स्वाहा लोक्याय च रप्याय च स्वाहा सूर्याय च सूर्याय च स्वाहा पारणाय च प्रणसदाय च नमः स्वाहा च विघ्नते च स्वाहा स्वाहा प्रकृति च स्वाहा नमः तनुक्य सबो नमः स्वाहा नमः भेदिवान कृते नमः स्वाहा नमः देवाना गुरुदेव्य स्वाहा क्षुत्के भेदिवान कृते स्वाहा नमः अनिरुद्धेभ्यो देवाना गुरुदेव्यः स्वाहा स्वाहा तस्मै दरिद्रे लोहिता आसाम प्रजाना पशूनां मे भाग रूपोत्र किंचन मद स्वाहा जातिर् कृष्णादनु शिवा स्वाहा वेगति शिवा रुद्रस्य वेगति दाना प्रणिति स्वाहा शिव तम शिव न शुभना भव परमे विचा आय धति धागति मसाना आचार बिना विदा गहि स्वाहा नमस्ते स्वाहा राणि सहस्रभव दावृ तो वे दया दासामि ईशान भव राजिना प्रकृति स्वाहा भवादि देखा कुसरे वदने धर्मार्थ नमः स्वाहा आदि घटा सर्वाधिक समाचार देखा कुसरे वदने धर्मार्थ नमः स्वाहा विशिका शंख प्रतिहा देखा कुसरे वदने धर्मार्थ नमः स्वाहा ध्यान विदन शिकास्ता दिखंगण देखा कुसरे वदने धर्मार्थ नमः स्वाहा दावत च भूया गुसस दिसरुद्रा तस्तिरे देखा कुसरे वदने धर्मार्थ नमः स्वाहा
मृडयन्तो ते जन्त विग्मोचनो द्वैति तमे काञ्चम वेदत्मा स्वाहा नवसुंदरे भजते निजे कमाते कोई भजन राची दर्शन जीते सुतो हाल बिरम सुयम तुरम तुरे कोचनो दृष्टि तमे खज्जम वेदत्मा स्वाहा सुंदरे वेद वर्धियान जे गावन्य मिकमति वेदस्वराजी दशकिना देवनति जीर दशवति जीर दशद्वा देव्यो नमो सुतेन वन्दते न मृडयन्तो ते जन्त विग्मोचनो द्वैति तमे काञ्चम वेदत्मा स्वाहा ओम सु ओम भू ओम भुवः ओम स्वाहा ओम नमस्ते रुद्रमन्यं उदोति गविनो वा નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાયની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને ક્યાંક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને હા એનો કરે ને એ બંધ કરાવો ને. આજે કરતા ને આ બધું કેવું થાય છે, નકલી ઘી બંધ કરાવો, રોંગલી ઘી બંધ કરાવો, લોકો કસી વાળા ઢોર જાય છે એ બધું બંધ કરાવો. આ તો આ એક ઘી ને તમે એક ધંધો લઈને એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ પડાવો, તો પણ લોકો પહોંચ પડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને, તમે જે કહો છો, તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને, એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખે જ કહીએ આપણે, એક જણ શીખશે એટલે એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી આજે કરવાનું એ નહીં કરતા, આપણો આવરું શું કામ ધંધો આ વસ્તુ તો 11 મહિનાથી આ લોકો ગાયું પકડે છે, કસી વાળે જાય છે, એવું તો કંઈ નહીં કરતા. તો હવે તેની રાહ જોવાની. ગવર્મેન્ટની અંદર નહીં આવતું. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આટલા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો તમારો ગુલામ થઈ એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈ એક જ મહિના પછી મારો ભાઈ માણસ ગુલામ થવાનો નકલી ઘીનું લો, તમે કામ કરો, નકલી પાણીનું લો, નકલી દૂધ પીને બાળકોની હા એ કરો. તમે આવરું શું કામ પકડો છો? એક આ કામ તમે માતાજી કરો, આ શું કામ આ કામ મને કરવા દો, કોઈ સપોર્ટ નહીં કરવા દો, તો આ કામ મને કરવા દો, તમે દો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.